શાંતિ રાખીશું. રામજી મારે તો તારા ઘેર આવશે પણ ચોથી આવવા મોગી ડોસીનો જીભડો જ મળી જતો નથી. આ યાર ફેલ મારશે. અલ્યા હું ઝઘડા કરું છું, મને ખબર છે તમારી જોડી પછી વાર મેં જીત કાઢ્યો છું. અમે હેડો સોના મોના અને તમને ખબર છે મારા બર્થડે ઉપર તમને મારા મને આઈફોન લઈ આવવાનો છે. પૈસા નથી ચોઈ લઈ આલું. ઈ બધું હું કોઈ ના જોણું, માર તો આઈફોન જોઈએ એટલે જોઈએ જ બસ. સવારમાં દાડો બગાડશે એ ડમ સોની પણ. હું તમારો દાડો બગાડું છું, બંધ થઈ જતો તમને ધોઈ દઈ. ઓ બાપા રે મને તો મારી કેડ વાગી. આ સુનાવતા મને તો મારી કેડ વાગી નો છે. આ તાર તો દુનિયામાં જોઈને હાથમાં જોઉં ને હાથમાં ફોન પણ ચોળી બકોડી સાયકલ અલે પાડતું નથી. તમે ઓછી ખાતે મારો છો. મોકીબા તમારા છોકરાએ કિના થલસા ચેક પાઈ ખોટું છે. મારા છોકરાને એક્સિડન્ટ થઈ ગયું. હેડો હેડો જલ્દી છોકરાને એક્સિડન્ટ થઈ ગયું છે. અલે તો છોકરાને એક્સિડન્ટ થઈ ગયું છે ને તમારાથી હેડાતું નહીં. આ પગમાં મગ ભર્યા સુખું. આજથી વાળા જે કોઈ દાડો મગ ખવડાવે છે તે આમ હેડો હેડો સોના મને ધોવા પડશે. ઓ બાપા રે મારા છોકરાનું એક્સિડન્ટ થયું. અરે ચિયો તોય ગધેડો. અલ્યા તારું બાઈક કાળા ચોર ચોરી જાય, તારું બાઈક તમે મેલી નાહી જાય. અલ્યા એ તમે તો કોક બોલો. હવે બહવાનું કહું બહક. મારો છોકરો અલે હેડો અલે મેં તને તો ધોઈ દે એમલો. અલ્યા મારો છોકરો इंजेक्टर साहेब वो इंजेक्टर साहेब ઓ માજી લે ઇન્જેક્ટર નહીં ટ્રેક્ટર કહેવાય ટ્રેક્ટર. અલે એને ટ્રેક્ટર નહીં ઇન્સ્પેક્ટર કહેવાય. ઇન્સ્પેક્ટર તું જો ભૂલી જાય. અલ્યા જે કંપની નું હોય પણ એ ચો જીવ. ઓ ટ્રેક્ટર સાહેબ મારો રિપોર્ટ લખજો. બોલો શું લખું? એક બાઈક વાળાએ મારા છોકરાને ઉડાડી મેલ્યો. અલ્યા રસ્તા ઉપર ઉડાડી મેલ્યો. કોઈ મારે ઘેર તો ના ઉડાડે. માજી તમારો કેસ લખાઈ છે. કાલ સવારમાં અદાલતમાં પહોંચી જાજો.
એ હારું અને તું આ તારું પેટ ઓછું કર પેટ જેટલું ખાઈ ખાઈ વધાર્યું છે અને તું આ તાર ટોપલા પર છોકરાને કોમ આવશે डोसी जबरी बनाई है સાહેબ, આ જીગા નામના વ્યક્તિએ છોકરા સાથે કીધું નહીં મેં ફોન કર્યો મેં કરાય સાહેબ, આને માસીના છોકરાને બાઇકથી ઉડાડી દીધો છે તે અત્યારે દવાખાનામાં દાખલ છે સાહેબ. ખોટી વાત સાહેબ, અત્યારે મોબાઈલનો ઉપયોગ કોણ થઈ રહ્યો છે? આ મોંઘી ડોસી પણ ફોન વાપરે છે, તમે પણ ફોન વાપરો છો, તમારી ઘરવાળી પણ ફોન વાપરે છે, તો શું આ વ્યક્તિ મોબાઈલ ના વાપરે? સાહેબ, મોબાઈલ વાપરવાની ના નથી, પણ ચાલુ વાહને મોબાઈલ વાપરવો એ કાનૂની અપરાધ છે. ઓર્ડર ઓર્ડર. મોગીબા, તમારે કઈ કહેવું છે? મારે તો શું કેવું અને જેલમાં પૂરો જેલમાં નહીતર બીજા 4-5 ને ઉડાડી દેશે ઓર્ડર ઓર્ડર. બાઈક વાળા ભાઈ, તમારે કઈ કહેવું છે? જજ સાહેબ, હું બાઈક ચલાવતો હતો પણ ચાલુ વાહને ફોન નતો વાપરતો. આ મોગી ડોસી એનો વકીલ મને ફસાવવા માંગે છે. મારો વકીલ શાંત છે, મેં તેને 5 લાખ રૂપિયા રોકડા આપ્યા છે. સાહેબ, આ સમગ્ર અકસ્માત થયું તે જોયું તે વ્યક્તિ અમારી પાસે છે. તમારી આજ્ઞા હોય તો તેને બોલાવું. આ મારી આજ્ઞા છે, તેને બોલાવો. ચંપકભાઈ હાજર હો. आया સાહેબ, આ રહ્યો તે વ્યક્તિ. શું ચંપકભાઈ, આજ ભાઈએ બાઈક ઠોકી હતું, એક્સિડન્ટ થયું ત્યારે તમે હાજર હતા? હા, ભાઈએ જ બાઈક ઠોક્યું હતું. આ ભાઈ ચાલુ વાહને મોબાઈલ વાપરતા હતા. ઈ તો મેં જો તો ધડામડી અવાજ આવ્યો એટલે હું ત્યાં ગયો. જોઈ તો સાહેબ, આ વ્યક્તિના ખિલાફ આની પાસે કોઈ સબૂત નથી. આ મોંઘી ડોસી અને તેનો વકીલ અને ફસાવવા માંગે છે. આ વ્યક્તિ નિર્દોષ છે. ઓર્ડર ઓર્ડર. આ બધાની વાતો સાંભળીને અદાલત એવો નિર્ણય લે છે કે બાઈકવાળા ભાઈને નિર્દોષ કરાર કરવામાં આવે છે. અલ્યા તું મારા 500 રૂપિયા લાય પાછા તમારી મજૂરી હારી 800 રૂપિયા લાય. પણ થાતું અને તું તો હોય બચી જો પણ ઉપરવાળી અદાલતમાં ક્યારેય નહીં બચ્યું रुपया नो मत પછી ખવડાવવા પડે એટલે કો દા રૂપિયા પતી ગયું ના આજે તો હશે લે પાહો આવી અલ્યા તને હોય બીજો ડોસી તો આવી ગયો જોયું મિત્રો અહીં તો તમે જૂઠું બોલીને પૈસા આપીને બચી જાવ છો પણ ઉપરવાળી અદાલતમાં ક્યારેય નહીં બચો અને આજથી પ્રતિજ્ઞા લઉં છું કે ચાલુ વાહન વ્યવહારમાં ફોન પર વાત કરવાનું ટાળીશ અને યોગ્ય હોય તો તમે પણ ટાળજો જય હિન્દ જય ભારત